સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી. એક કોઈ સ્ટેટમાં એક ઠાકોરને ઠકરાણી હતા ને, ઠાકોર આગળ ઓલા બધા દાવ પેજ બતાવ્યા ઓલા નટ લોકોએ. આ ઠાકોર એકદમ આશ્ચર્ય પામે. ઠકરાણી કે આ તો અભ્યાસથી આ થઈ શકે. બોલે કે હોય કે તમે મને કે એકદમ તાજી વ્યાયેલી પેલી પાડી હોય એ લઈ આવો, અને પછી વરસ પછી હું તમને બતાવું આ ખેલ. ત્યારે રોજ આ ઠકરાણી રોજ આવી તો ભેંસને પાડીને ઉપર લઈને ચડે ઉતરે અને એને બતાવ્યા, કરી બતાવ્યા. અને યોગી આવે તો વાત કરી, પણ એક તો બનેલી વાત છે એટલે આવી રીતે બને છે. તેમ નિત્ય બળ્યું. એમ સ્વામીનું શું કહેવું છે, હવે જો વચ્ચે 7 દિવસની ગેપ પડી હોત તો 7 દિવસ જો બાળી લઈને ઉપર ચડી ઉતરે ના ઉતરતો હોય તો બને તો ખલાસ. તો નિત્ય વાંચન એટલે એનો અર્થ આ કે રોજ વાંચવાનું. હા, કંટાળો લાયા વગર કંઈ વાંચી જ જવાનું. આવો ઉત્તમ ગ્રંથ. એની હૂંફ કેટલો પવિત્ર ગ્રંથ છે, કેટલો અંદર એટલે આપણે એક તો એનું સેવન એમને ખાલી સ્પર્શ કરીએ ને તો એ કેટલું થાય. એમાં નિત્ય વાંચન એટલે આ એક સ્વામીનું ખાસ. એટલે આપણે ઘણા શું થાય કે ભાઈ કઠણ બહુ પડે છે, આ વૈષ્ણવ છે ને બહુ અઘરું છે. અઘરું નથી, એમાં થોડાક જ એવા તાત્વિક છે તત્વજ્ઞાનવાળા અને વેદાંતના, બાકી બધા તો સરળ જ છે. ઓલા થોડા હાથમાં વાંચીને મૂકી દઈએ, બહુ અઘરું છે. અને કઈ વસ્તુ અઘરી નથી? આ તમે અભ્યાસ કરો છો અઘરું નથી? નહીં તો 100માં 100 ના આવે, માંડ પાસ થાય છે. તો અઘરું નહીં તોય કરો છો, નથી કરતા મૂકી દો છો. આ જો ગાંધીજી આ સ્વતંત્રતા લીધી, ગાંધીજી સરદાર પટેલ, અઘરું કેટલું અઘરું હતું. અહિંસક લડત, અને સામે બોમ્બ ગોળાવાળા, એની સામે બિલકુલ ઉપયોગ જ નહીં કરવાનો, કેટલું કઠિન વાત હતી. પણ મંડી પડ્યા, પ્રાપ્તિ થઈ. આ વીજળીની શોધ 10,000 પ્રયોગ કર્યા પછી આ વીજળી મળી છે આપણને. એટલે અઘરું નહીં, 10,000 પ્રયોગ, કેટલી ધીરજ, કેટલી શ્રદ્ધા. આવો ખોટે માર્ગે એમ ગયા હતા, આમ કરતા 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 આમાં વીજળી હાથમાં આવી. કેવું કહે, કોઈ પણ વસ્તુ અઘરી હોય પણ તમે અભ્યાસ રાખો ને તો એ સરળ થઈ જાય છે. હા, મૂકી ના દેવાય અઘરી કરીને. આ વૈષ્ણવ અઘરું છે, સમજાતું નથી, બધું ના મૂકી દેવાય. પછી ઘણા કે સમય નથી, તો સમય એટલે છાપા માટે સમય છે, ગપ્પા માટે સમય છે, આગુ પાછું થવા માટે સમય છે. આ તને ગમતું નથી એટલે સમય નથી. જે વસ્તુ ગમે એના માટે સમય કાઢી શકો. રાતના 2 વાગે વાંચે, બોલો. હવે બ્લુ ફિલ્મ ને બધું નથી તો રાતના જ જોવે છે ને. સમય નથી, બધું ઊંઘ બગાડીને મારા બેઠા જોતા આંખો ફાડીને આમે ના કરી પડે, એમને પોરી થઈ જાય આંખે. તો બધું એ વાત જ ખોટી છે. સમય નથી, એને પ્રાયોરિટી આપી નથી આપણે. તમે લિસ્ટ બનાવો કે ભાઈ આવતીકાલે આ 10 કામ કરવાનું, પહેલું વચતા વાંચન લખવું જોઈએ, ને બદલે ઓલા 10 કામ પહેલાં લખે, પછી ટાઈમ હોય તો વચના વાંચે, નહીં તો કાંઈ નહીં. તે રીતે વંચાય જ નહીં, તો કામ જ પૂરા ના થાય. 5-6 કામ પૂરા તો ઓલો 10મો નંબર છે, ક્યાંથી વચનાનો વારો આવે? પહેલું જ મૂકવાનું ઉપર. અને જો સ્વામી કહ્યું કરોડ કામ ભાઈ મોક્ષ સુધારો, કેટલું અજ્ઞાન. કરોડ કામ ક્યાં બગાડવાના છે આપણે? કોને કહ્યું તમે? પણ આ થોડુંક છાપો આપો, આગું પાછું કરો, મૂકવાની વાત નથી, બગાડવાની વાત નથી. ખાલી બાયપાસ કરો, થોડુંક સાઈડમાં મૂકો, પ્રાયોરિટી આને આપો, તો 20-25 મિનિટ તો સહેજે કાઢી શકો તમે. એ વાતમાં માલ નથી. લાવો પણ મનમાં રાખવું નહીં, અઘરું છે, આ છે, સમય નથી. પછી ઘણા લાભ નથી દેખાતો.
તાત્કાલિક કોઈ લાભ નહીં દેખાય તમને કોઈ પણ વસ્તુમાં. અત્યારે અભ્યાસ કરો છો, 20 વર્ષ અભ્યાસ કરો, ડિગ્રી મેળવો, નોકરીએ ચડો, પછી મુઠ્ઠી દાણા ભેગા થાવ છે. પહેલે દિવસે પૈસા મળે છે, એટલે પહેલે દિવસે ડૉક્ટર થઈ જાય છે, 30 વર્ષે ડૉક્ટર થાય. એટલે બધું તાત્કાલિક લાભ. તો તમે નિત્ય રેસર વ્યવસ્થિત મનન ચિંતન કહીને બાપાના મનમાં ધારીને તમે વાંચન કરો, ફળ આવે છે. ના એવું કઈ વાત છે જ નહીં. અને લાભમાં જો બાળક હોય એ પોતાની માને ધાવે છે, આને કંઈ ખબર છે અંદર કયા વિટામિન છે, કયા પ્રોટીન, લઈ જાય ત્યાં જપ 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 મજા કરે, વધતો જાય છે. હા, એટલે તમે વાંચન કરો. હા, પ્રેમથી બાપાને રાજી કરવા, શ્રદ્ધાથી. અને આટલું બધું એટલું પવિત્ર ગ્રંથ છે. આ વસ્તુ હાથમાં આવે ને તો એને કેટલો મનમાં એની ઇફેક્ટ થાય, એ આ વસ્તુ છે. એટલે આપણે અને આવા બહાના કાઢ્યા વગર સીધા આપણે સમય નથી એ વાત ખોટી છે, અઘરું છે એ વાત ખોટી છે. અઘરું છે પણ અમુક વૈષ્ણવ જ કરે, એને લેતા બધું બાકીનું બધું મૂકી દો. જો પ્રથમ વાત કેટલું સરસ છે, સંયમની વાત કરી, કે સેવાની વાત કરી, કે આપણે ઇન્દ્રિયોઅંતઃકરણની વૃત્તિ સ્ત્રીયાદિકમાં પ્રવર્તાય તો જીવ ભ્રષ્ટ થાય, અને જો ભગવાન સંતની સેવામાં જોડે તો પવિત્ર થાય, અનંત જપના પાપ ભરી જાય. આમાં શું અઘરું છે? બોલો, શું અઘરું છે? કેટલા વૈષ્ણવ છે ત્યાં આપણે સરસ વાત બધી. સંતનો મહિમા અંદર કહ્યો, કેવા સંત હોવા જોઈએ એ બધી મહિમા. અઘરું છે ને અમુક છે વૈષ્ણવ તો, પણ એના માટે જો લાગતું તો પ્રશ્નો ઉતારી લો, સંતોને પૂછવાનું, હા કે આનું કેમ છે, આ બધું અઘરું કાંઈ નથી, કરવું છે ને અઘરું છે જ નહીં. બધું કેટલું અઘરી વસ્તુ આપણે કરતા જ હોઈએ છીએ, એટલે એવું બધું ના હોય. અને પછી તાત્કાલિક ફળ ના મળે એ પણ એમાં ધીરજ રાખો, શ્રદ્ધાપૂર્વક બધું કરો. અંદર બધા ફળ એક તો અંદર પ્રકાશ થશે. કેટલાક પ્રશ્નો આપણા જે જીવન રોજના છે બધા એનું ઉકેલ આવશે. પ્રશ્નો બધા બીજા પ્રવચન બધું આવશે, આ બધું લાભ દેખાશે. આપણા પ્રશ્નો અને વૈષ્ણવ બધા આવશે બધું. પણ ટૂંકમાં આપણે નિત્ય વાંચન કરવું, શ્રદ્ધાથી, પ્રેમથી, થાકવું નહીં, કંટાળવું નહીં. અને આટલો મહિમા છે એનો, બહારના લોકો સમજે છે, બધા માળા બધા નવાબ આટલો મહિમા સમજ્યા, મુસલમાન હોવા છતાં, અને આપણે સમજતા. અરે બધું આ કિશોરલાલ મશરૂવાળા કેટલી વાત કરી, ગુજરાતી ભાષાનું રત્ન છે આવી બધી. એટલે ટૂંકમાં કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રે અથવા વિચારમાં જીવન જીવવું હોય ને, કિશોરલાલ મશરૂવાએ કહ્યું કે એને આ વૈષ્ણવનો અભ્યાસ કરવો જ જોઈએ, કરવું જ પડે. અને પછી એનો આખો અંદર સાર હાથમાં આવે, પોતાનો જીવ ભવ્ય બને, દિવ્ય બને, એટલું સરસ કામ થાય. એટલે આપણું ઘરમાં જ છે, ઘર કી ગીદાર બરાબર તકલીફ આ છે. આપણા ઘરમાં જ વસ્તુ પણ એનો મહિમા નથી. તો આવી રીતે આ સમજીને બાપાના આશીર્વાદ મેળવવા માટે આ નિત્ય